શ્રી સોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા કરાવી ભોજન કરાવી 80 દિવ્યાંગ બાળકો અને તેમના સેવકોએ ધન્યતા અનુભવી। શ્રી સોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા ભોજન પ્રસાદ કરાવી 80 દિવ્યાંગ અને એમના સેવકોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજ પૂજન કર્યું। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને બિરદાવી રહી છે। પ્રત્યેક દિવ્યાંગ સેવા સંસ્થા શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રિમતા આપી તેઓને સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે। તેમાં પણ ખાસ કરી સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાને સોમનાથ પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેને પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગ સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને દર્શન સાચા અર્થમાં જીવ અને શિવના મિલનનો સાક્ષાત્કાર કરાવે છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેમનું અદેકરું સન્માન સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિકલ ગોલ્ડ કાર્ટમાં મંદિરમાં લવાયા। તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરવામાં આવ્યા અને સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજા કરાવી તમામને દાદાને પ્રસાદ આપવામાં આવેલ। આ સાથે સોમનાથ દાદાના વહાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગ અને તેમના સેવકોના મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગ માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓની અભિભૂત થઈ મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। અમારી સંસ્થાના 87 બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદાનું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા PM મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ VIP છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે, તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર PM મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ।